માં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જે સુવિધાઓ છે એનો સદંતર અભાવ છે. એસી બરાબર કામ કરતું નથી. ઘણી રજૂઆતો પછી ચાર્જિંગ પોઈન્ટ્સ એક બે જગ્યાએ મૂક્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં મોબાઈલ નેટવર્ક મળતું નથી અને એનાથી મહત્વની વાત છે કે એરપોર્ટમાં વાઈફાઈની ફેસિલિટી પણ નથી. તો અહીંથી કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું હોય તો કેટલું મુશ્કેલ બની શકે. જ્યારે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ છીએ ત્યારે એમાં કેટલી બધી સુવિધાઓ હોઈ શકે છે અને હોવી જોઈએ. અહીંયા ખાણીપીણી માટે પણ ઘણી તકલીફ છે. કોઈ એવી લાઉન્જ પણ અહીં બનાવવામાં આવી નથી. તો આ બધી સુવિધા રાજકોટના નાગરિકોને ક્યારે મળશે? જ્યારે અમે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ એવું જ્યારે આપણે જોરશોરથી એનો પ્રચાર કરતા હોઈએ તો એની બેઝિક જે પાયાની સુવિધાઓ છે એનો પણ સદંતર અભાવ હોય તો આપણે એને કઈ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ કહી શકશું?